ભરૂચ પોલીસનો ડ્રગ્સ પ્રહાર મંગલદીપ સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સાથે સોજીએ મહિલાની કરી ધરપકડ. ભરૂચ જિલ્લામાં નશાના કારોબારને જળમૂળથી ઉખેડી ફેંકવા માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આદરેલીનો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશને મોટી સફળતા મળી છે. ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં લાલાક કરીને એક મહિલાને 3 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે દબોચી લીધી છે. ઘટનાની વિગતો મુજબ એસઓજી પીઆઈ એવી પાણીમિયાના માર્ગદર્શન હેઠળ જ્યારે ટીમ પેટ્રોલિંગમાં હતી ચોક્કસ બાતમી મળી હતી કે મંગલદીપ સોસાયટીમાં રહેતી સોનીકુમારી મુકેશ મંડલ પોતાના ઘરમાં નશીલા પદાર્થોનું વેચાણ અને સંગ્રહ કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડા પાડતા ઘરના ખૂણેથી કુલ 3.446 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસને અંદાજે 1.72 લાખની કિંમતનો નશીલો જથ્થો અને મોબાઈલ ફોન સહિત કુલ 1.78 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં નશાના તાર ઓડિશા સાથે જોડાયેલા હોવાનું બહાર આવતા પોલીસે ઓડિશાના એક શખ્સને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ પોલીસની આ કડક કાર્યવાહીથી નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.